નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કર્મના ફળદાતા સાથે ન્યાયના દેવતા એવા શનિદેવની આજે જયંતિ છે, ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલું જે પૌરાણિક મંદિર છે શનિ મંદિર, ત્યાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો, વૈશાખ વદ અમાવસ એટલે આ શનિ જયંતિ ગણવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા શનિદેવના દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા છે। શનિ જયંતિ ઉજવણી સાથે રોહિણી નક્ષત્ર શનિ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં વાડી વિસ્તારમાં આવેલું આ અતિ મહત્વનું ગણવામાં, કારણ કે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ને ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે। પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ ગરમીનું પ્રમાણ છે, ગરમીમાં મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે ને જે તમામ જે ભક્તો આવે છે તેની પર આ છંટકાવ, પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે। નવગ્રહોમાં શનિદેવ મહારાજનું ગતિમંદ છે અને શનિ એક રાશિને પરિભ્રમણ કરતા 2.5 વર્ષ લાગે છે। જ્યારે શનિ મહારાજની દશા હોય ત્યારે 7.5 નાની પનોતી સહિત ત્યારે વ્યક્તિ પોતાના જીવનનું કર્મનું ફળ પ્રાપ્ત થાય છે। શનિ દેવની વાત કરીએ તો કર્મના પ્રધાન ગણવામાં આવે છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે પ્રકારે ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। રાશિની વાત કરવામાં આવે તો વર્તમાનમાં મકર, કુંભ અને મીન રાશિમાં શનિ મહારાજની ત્યારે 7.5 ચાલી રહી છે। જે પ્રકારે મંદિરની વાત કરવામાં આવે તો વર્ષોથી આ પૌરાણિક મંદિર ગણવામાં આવે છે વાડી વિસ્તારનું, અને તેમાં જે ભક્તો છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તેઓ ભક્તો છે અહીંયા શનિદેવને તેલ પણ અર્પણ કરી રહ્યા છે। જે પ્રકારે મહત્વનું ગણવામાં આવતું આ મંદિર શનિદેવનું મંદિર સાથે જે પ્રકારે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો આ જે પ્રકારે ભક્તોની ભીડ વહેલી સવારથી અહીંયા જોવા મળી રહી છે। સવારથી જ આ મંદિરની પણ વાત કરીએ તો મંદિરમાં પણ જે પ્રકારે ભગવાનની પ્રતિમા છે તેમાં પણ ન્યાયના દેવતા શનિદેવ મહારાજની જન્મ મહોત્સવને લઈને વિવિધ સંકલ્પ પણ અહીંયા કરવામાં આવ્યો હતો। સાથે અખરી ઓપ પણ આપવામાં આવ્યો હતો। વિવિધ જગ્યાએ શનિદેવ મહારાજના મંદિર સ્થાપવામાં આવે છે। એમાંથી આસ્થાનું જાણીતું એવું આ શનિદેવ મહારાજનું આ વાડી ખાતે આવેલું આ મંદિર તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સંગણવામાં પણ આવ્યા છે। એટલે આજે જ્યારે શનિદેવ મહારાજનો જન્મ મહોત્સવની ઉજવણી છે ત્યારે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે। 5:45 કલાકે શહેનાઈના વાદન સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ આરતી અને સાંજે ધવલકુમારનો સ્વગંધે સુંદરકાંડનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે આ મંદિર પ્રશાસન તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તો જે આવે છે, કારણ કે ગરમીનો માહોલ છે તે માટે પાણીનો છંટકાવ પણ અહીંયા કરવામાં આવે છે। જે પ્રકારે વાત કરીએ તો જે પ્રકારે મંદિરના મહંત છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું, પરંતુ મંદિરના મહારાજ છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। સાથે જે પ્રકારે આજે શનિદેવ મહારાજની જન્મ જયંતિ છે અને કર્મના ફળદાતા ન્યાયના દેવતા એવા શનિદેવ મહારાજની જન્મ જયંતિ છે, ત્યારે વડોદરામાં વાડી વિસ્તારમાં આવેલું અતિ મહત્વનું મંદિર, જૂનું અને જાણીતું મંદિર છે। વહેલી સવારથી ભક્તો અહીંયા ઉમટ્યા છે। શું વિશેષતા છે અને શું? સર્વપ્રથમ તો સર્વે ભાવિક ભક્તોને જય શનીશ્વર। નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ। અને શને ચલતી શનિશ્ચરઃ। આજે વૈશાખ વદ અમાસ એટલે કે 6 તારીખ જૂન મહિનાની અને ગુરુવાર। આમ તો વર્ષની જે અમાસો આવે છે એ અમાસોનું મહત્વ હોય છે, પણ આજની અમાસનું અનેક ગણું મહત્વ છે, કારણ કે આજે શનિશ્ચર ભગવાનનો જન્મદિવસ છે। વડનગરી, કલાનગરી અને સંસ્કારી નગરી કહેવાતી વડોદરાના હૃદય સ્થિત એટલે કે વાડી વિસ્તારમાં સ્થિત આ શનિદેવ મહારાજનું દેવાલય લગભગ 260 વર્ષથી પણ વધારે પૌરાણિક છે। અહીંના વિગ્રહની વાત કરીએ તો દાદાની પ્રતિમા કાળા કસોટીના એક જ પથ્થરમાંથી
કલાત્મક રીતે કંડારીને બનાવવામાં આવી છે અને આ મૂર્તિની પાછળ એક આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે. શનિદેવે પોતાના કરકમળમાં સ્વપિતા સૂર્યનારાયણજીને ધારણ કરેલા છે. સૂર્ય જે પોતે સત્યનું પ્રતીક છે અને અહીં જે દર્શનાર્થીઓ કરે છે, જે ભક્તો કરે છે, એમના ઉપર શનિદેવ મહારાજની સીધી કે ત્રાસી દ્રષ્ટિ પડતી નથી. એટલે દાદાનું દર્શન શુભમય, શિવમય અને કલ્યાણકારી બને છે. આજના દિવસની વાત કરીએ તો દાદાની અસીમ કૃપાથી આપ અને તેજ સમારોહ આપે ની જેમ સવારથી જ વિવિધ મનોરથો ભગવાનના જન્મોત્સવ નિમિત્તે રાખવામાં આવ્યા છે. ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડના પાઠથી દિવસની શરૂઆત થઈ. તત્પશ્ચાત 11:30 કલાકે ભગવાનનું જન્મ અભિષેક તથા પૂજન ચાલુ થશે અને 12:30 કલાકે એટલે કે જે મુહૂર્ત અને જે નક્ષત્રમાં શનિદેવ મહારાજનો જન્મ થયો હતો એ જ સમયે ભગવાનની જન્મ આરતી થશે. તત્પશ્ચાત સાંજે અન્નકૂટના મનોરથનો શૃંગાર રાખવામાં આવે છે અને સંધ્યાને વધારે ભક્તિમય બનાવવા માટે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. આજના દિવસને અમાસના દર્શનનું અનેક ગણું પુણ્ય મળતું હોય છે. હું મીડિયા અને ન્યૂઝના ચેનલના માધ્યમથી આપ સર્વે ભક્તોને નિમંત્રણ આપું છું. આજના દિવસે આપ એકવાર પધારો અને દાદાના દર્શનનો લાભ કરીને પુણ્ય અર્જન કરો. જય શનીશ્વર. ખૂબ મહત્વનું ગણાવવામાં આવે છે, કારણ કે આ અમાવસ્યા વૈશાખ વધની અમાવસ્યા એટલે કે શનિદેવ મહારાજનો જન્મદિવસ, ત્યારે વિવિધ સંગાણ અહીંયા વાડી ખાતે આવેલું જે મંદિર છે ત્યાં કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉપસ્થિત રહે છે. કર્મના ફળદાતા અને ન્યાયના દેવતા એવા શનિદેવ મહારાજનો આજે જન્મદિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દર્શનાર્થે આવ્યા છે ને આ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.